જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ। કેમ છો મિત્ર? મજામાં? આપણો લોક જોતા મજામાં જ હોય અને મજામાં જ રહેવાનું। તો કાલે આપણે માંડવી પાડવાનું મુહૂર્ત કર્યું હતું, પણ આપણે પાસે ટાઈમ નહોતો, સાંજે મોડું થઈ ગયું હતું ને બધું આપણે કામગીરી બાકી હતી, રાપ પૂરવાની ને એવું બધું, એટલે કાલે આપણે કીધું વિડીયો નથી ઉતર્યો। આજે આપણે તમને બતાવીએ કે અમે માંડવી પાડવાનું મુહૂર્ત કરી દીધું। G22 ઓરવેલી હતી, એટલે આગળ તમને બતાવીએ। અને સહેજ ગારો તો જણાવતો હતો મિત્ર, આપણે હાયર મૂકેલી હતી એટલે ગારો કોઈ નડે એવો પ્રશ્ન નહોતો એમાં, નકર તો ગારો નડત। હા, હાયર મૂકેલી હતી એટલે ટાયર બીજામાં વયા જાય એટલે ન વાંધો આવે, એટલે એ રીતે હતું, નકર તો નડે એવું હતું ગારો। તો હવે વાંધો નથી એવો જ। તો જો મિત્રો, આ માંડવી પાડેલી છે અત્યારે, પાડેલી જ છે। આ આજે આપણે પાડી એ હમણાં પાડી જ છે, અને બહુ વાંધો નથી, ફોરું પણ એવું જ છે। જો ગારો પણ ખરી જાય છે, અને માલ મિત્રો આવો છે, બહુ કાંઈ માલ છે નહીં, આવું છે। તો એ કોમેન્ટમાં જણાવજો કે તમારે કેવો માલ છે, શું છે। અમારે તો આ રીતનું છે, જુઓ માપે માપે છે। તમારે શું છે પોઝિશન એ બતાવજો, આગળ કહેજો, કોમેન્ટમાં જણાવજો। અને આ માંડવી ભેગી કરી છે, આ કાલની છે, આ પણ આપણે આજે જ પાડેલી છે, એટલે લીલી છે। અને આ આયરું જે આપણે પાડવાની છે, તો આપણે બતાવીએ તમને હમણાં કઈ રીતનું છે અને કઈ રીતે પડે છે એ, બરાબર મિત્રો? જો આ છે આપણું ટ્રેક્ટર, અને રોલ આપણે આમાં નથી રાખ્યો અત્યારે, કારણ કે ગારા જેવું છે એટલે રોલને ફિટ નથી કર્યો, કે રોલ પણ આપણે એમાં ફિટ કરીએ છીએ, ગારાના હિસાબે રોલ ફિટ નથી કર્યો। 60ની રાપ ફિટ કરી દીધી છે ખાલી, અને ગરેડા। તો હાલો આપણે આગળ તમને બતાવીએ, જો કઈ રીતે હાલે ને કેવી મજા આવે છે। જો મિત્રો, આ રીતે ટ્રેક્ટર હાવ હાલે, પહેલા ગેરમાં સ્લો, હાવ સ્લો ટ્રેક્ટર હાલ્યું જાય છે। ઓમ કાંઈ ભારે લાગતું નથી ટ્રેક્ટરને, એવો બધો ગારો એમ નથી। અને માંડવી પણ જો હાવ આરામથી પડી જાય છે।